હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો મજામાં જ રહેવાનું છે આપણે બધાને, અને મજામાં જ રહો એવી શુભેચ્છાઓ આપું છું. અને આજે મારે છે જાજુ બધું કામ. તો તમને ખબર જ હશે, આગલા બ્લોગમાં મેં બતાવ્યું હતું કે આ ઘરમાં રમણ ભમણ કર્યા, તો મેં કાઢ્યા છે ધૂમઝારા. તો રૂમ એક કમ્પ્લીટ કર્યો છે. હજી તો આપણે આજે વારો લેવાનો છે રસોડાનો. તો હવે જોઈએ કે ક્યાં સુધી રસોડું થાય છે, આખું પૂરું થાય જ કે પછી અધૂરું પધૂરું રહી જાય. એ જોવા માટે આગળ તમે બન્યા રહેજો બ્લોગમાં. અને હા, હું એકલી હોઉં એટલે કંઈ કરતી કામ તો હું બ્લોગ ઉતારી ના શકું. કોઈ હોય તો વળી મને કરી દે, પણ કોઈ ઘરે હોય નહીં ને હું એકલી કરતી હોઉં તો પછી સારું. એમાં રસોડું એટલે કેવું કડાકૂટવાળું કામ. તોય તમને બતાવીશ જો ચોખ્ખું થઈ જશે તો પછી આગળ. તો ચાલો હવે આપણે રસોડા બાજુ આગળ વધીએ. એ સિવાય આપણો છૂટકો નથી હો. શું કરો છો કહાનભાઈ? હોમવર્ક. સવારમાં હોમવર્ક કરો છો? વેરી ગુડ બોય. ને અમારા કહાનભાઈની હેન્ડરાઇટિંગ જોઈ લ્યો. કઈ જોવા જેવું જ નથી તો જોઈ લ્યો. તો આ છે કહાનભાઈ આપણા, આ છે કહાનભાઈનું પાઉચ, આ છે કહાનભાઈની પેન જે બધી ઉભરાયેલી હોય છે આખો દી. ક્યાં કહાનભાઈ? અમે કહાનભાઈ કેટલા ચોખા ખબર તમને કોઈને? કેમ ચોખા? એનો યુનિફોર્મ નાખે ને મશીનમાં ભેગી બોલપેન નાખે ને એમાં ઉભરાવે બોલપેન ને શર્ટ એના પપ્પાના ટરે. અને મારે મજૂરી વધી પડે. તો આજનું હવે આપણું શેડ્યુલ બીજી રહેવાનું જ છે, કેમ કે આપણે કરવાનું જ છે જાજુ બધું કામ. રસોડામાં થઈ ગયું છે રમણ ભમણ. એ બધું આપણે થોડું ઘણું કર્યું છે. આમ જુઓ, મસ્ત મજાનું ચમકદાર કરી નાખ્યું ને કાચની બાયણી. જો બધી એ સરસ ધોઈ લૂછી પાછી ભરી મૂકી, બધાય ડબ્બા ને બધું આપણે જો કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે નીચે નહીં બતાવું, ત્યાં કમ્પ્લીટ નથી થયું બધું જો છે. હા, કેમ કે અમારે જવું છે હવે બહાર. પછી બાકી રહી જાય છે તો આપણું ફ્રીજ ને હજી આ બાકી છે આટલું અહીંયાથી કરવાનું કમ્પ્લીટ છે ને. તો અહીંયાથી આપણે કમ્પ્લીટ કરી લીધું છે. મસ્ત મજાના ચોક મારી દીધા, કેમ કે વંદો આવે તો આપણને ચડે ચિત્રી, એટલે આપણને વંદો ગમતો નથી. તો દેખાય છે બધું મસ્ત ગોઠવી લીધું છે. ને આ આજે અહીંયા ટ્રાન્સફર કરી દીધા, નકર અહીંયા ઉપર રહેતા હતા એ બધા ડબ્બા બ્લુ. તો વળી મેં અહીંયા ટ્રાન્સફર કરી લીધા છે બ્લુ ડબ્બાને. અહીંયા રહી જાય છે આપણા ચાખાનના ડબ્બા, અને અહીંયા રહી જાય છે આપણે આદુ ને બધું એલચી ને ખાંડવાના ખાયણી દસ્તો. ને અહીંયા રહી જાય છે નાના નાના આખા બોક્સમાં મસાલા ખુલેલા છે એ. ને બાકી બધા અમુક ફ્રીજમાં રખાતા હોય આપણે રાખી દઈએ છીએ. તો કંઈક આવું છે. હવે મેં ગોઠવણી કરી છે. હજી જો ઉપરથી આપણે બધું બાકી છે. શું લેસન તો બતાવ્યું ને? જો અમારે તો જાહો જલાલી તો જો એના પપ્પાના લેપટોપમાંથી લેસન કરે છે કહાનભાઈ. દેખાય ને જો બધાને નરસિંહ મહેતા વૈષ્ણવ જનના કયા કયા લક્ષણો જણાવે છે. તો કેમ છો? બસ જો મેં જોઉં છું એમ ને. અને અહીંયા પડ્યો આપણો કપડાનો ઢગલો, આપણે હંકેલવાનો છે. અને કંઈક થોડા ઘણા કપડાં હજી આમાં ધોવાયેલા છે, તો હવે આપણે સૂકવવાના છે. જો થઈ ગયા છે વોશ કમ્પ્લીટ. તો જો બધું બંધ થઈ ગયું છે એનું, એટલે આપણા કપડાં ધોવાઈ ગયા છે. તો હવે આપણે સૂકવવાના છે. કેમ થયું? હા, હવે ક્લિયર થયું, કંઈ દેખાતું નથી. અને આપણો આવી ગયો તો માલ બજારમાંથી. તો હવે આપણે આમાંથી થોડું ઘણું હગે વગે કરી નાખ્યું છે. તે યોગીના કાં લીધા શરબત તમે? નથી રસના? તો જો કંઈક આવું બધું આવી ગયું છે. સેવ ને આપણે સાબુ ને સૂજી ને. આ તો ઝીણી સૂજી દીધી, મોટો જ રવો જોતો તો મારે. નારે ના છૂટક દીધો છે. અને અહીંયા આવી ગયું છે આપણું ક્લોઝઅપ જે કહાનભાઈ કરે. અમે તો દંત મંજન કરીએ, અમે રહ્યા દેશી માણસ. આમાં આવી ગયા છે ખાંડ, કારણ કે આ રસનાના પેકેટ આવી ગયા છે. શાહી ગુલાબ છે અને
મસાલા સોડા લીધું છે. તો હવે આપણે આ બનાવશું 2 પેકેટ, તો એના માટે ખાંડ તો જાજી એવી જોશે. તો એના માટે અહીંયા 5 કિલો ખાંડ આવી ગઈ છે. તો આપણે એમાંથી રસના કમ્પ્લીટ કરીને બનાવી નાખવાના છે. તો ચાલો હવે આપણે બનાવી દઈએ કંઈક મિલ્ક શેક, એટલે બધાયનો થાય ઉધાર. તો ચાલુ રાખજો બધાય વિડીયોને સ્કીપ ના કરતા. ચાલો તો હવે હું જાઉં છું રસોડાની તરફ આગળ. તો બધાયનું કલ્યાણ થશે. હું જઈશ રસોડામાં, તો નકર કોઈનું થશે નહીં. તો હાલો કંઈક બનાવીએ, પછી આગળ મળીએ. શું બનાવસ? મિલ્ક શેક કેનો? ચીકુનો. સ્મૂધી જેવો. એટલે ગમે એ ફ્રૂટને ક્રશ કરીને એમાં દૂધ નાખીને બને. એ તો આપણે ચીકુ શેક તો પીએ જ છીએ ને. શું નાખ્યું એમાં? એમાં ખાંડ, ચીકુ ને દૂધ. વેનીલા એસેન્સ નખાય? ના ના, એનો ટેસ્ટ બગડી જાય. ટેસ્ટ ન બગડે, સ્મેલ આવે એની. ના રે ના ભાઈ, હવે આર્ટિફિશિયલ સ્મેલ. ચીકુની ઓલરેડી મસ્તીની સ્મેલ હોય છે. આમાં હું કેટલાય હોલાડ હાંધા કાઢું ને તો મારું બ્લેન્ડર ચાલુ થાય ને એની હાલત જુઓ બિચારાની. જો હાલે છે ને. ટૂયટું કેમ કરતા? હવે કોણ જાણે, એની મોટર ખરે તૂટ્યું. તાર પપ્પા કે પડ્યું. મેં મારે એકલી હાથે વાપરું, હું કોઈ દી પાડું? હાલો બધા ચીકુ શેક પીવા. થઈ ગયો કમ્પ્લીટ. હાલો હવે સર્વ કરીને બતાવીએ. હા હા. તો ચાલો બધાય મસ્ત મજાનો ઠંડો ઠંડો મીઠો મીઠો ચીકુ શેક પીવા ચાલો. મારે પૂરું થઈ ગયું. કહાનભાઈ કહે છે કે મારે હોમવર્ક પૂરું થઈ ગયું ને ચીકુ શેક બની ગયો છે. તો ચાલો બધા ચીકુ શેક પીવા, અને કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.